મારું નામ મિલન પટેલ છે. મારી ફોર્મનું નામ દિવ્યમ એન્ટરપ્રાઇઝ છે, જે કડોદરામાં સિચ્યુએટેડ છે. અમે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો. જે ફ્લડ આવ્યું હતું એ સમયમાં અમને નુકસાન થયું હતું. એ નુકસાનને અમે ઇન્સ્યોરન્સમાં ક્લેમ કર્યો હતો, જેમાં અમને ગુજરાત ગવર્મેન્ટ એમના સાથે સુરત આરટીઓ ટીમની દ્વારા બહુ સાથ સહકાર મળ્યો હતું. અને હું હર્ષભાઈ સંઘવીનો પણ ધન્યવાદ કરીશ કે અમને ક્લેમ જલ્દીથી જલ્દી મળ્યો. અને સાહેબે એમ પણ આશ્વાસન આપ્યું છે કે ગવર્મેન્ટ તરફથી પણ સહાય આપશે, એમાં પણ તમે અરજી કરજો. અમને અઠવાડિયાના અંદરમાં ક્લેમ સેટલમેન્ટ થઈ ગયું છે સાહેબ. કઈ રીતે તમારી દુકાન? સાહેબ, મારું કામ ઇમ્પોર્ટેડ વુડનું છે અને બહારેથી વુડ આવે છે. અમે જે એને સો ટિમ્બર કરીને કરીએ છીએ, જેમાં ઓલમોસ્ટ મારો એને 4 થી 4.5 લાખ રૂપિયાનો માલ ભીંજાઈ ગયો હતો અને નુકસાન થયું હતું. એમાંથી અમને ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ દ્વારા અમને એને વહેલાથી વહેલા સહાય કરી આપી છે અને ગવર્મેન્ટે પણ અમને બહુ સાથ સહકાર આપ્યો છે. નુકસાન જે થયું હતું 4 થી 4.5 લાખ રૂપિયાનું, એમાં અમને ક્લેમ સેટલમેન્ટમાં 2 લાખથી ઉપરનો ક્લેમ સેટલમેન્ટ થયો છે, જે કે 60 થી 70% જેવો છે. જેમાં અમારે માલ પણ પરત અમને જ આપી રાખ્યો છે. અને ટાટા એઆઈજી કંપની દ્વારા ઇન્સ્યોરન્સ બહુ સારી રીતે અમને એને વહેલીથી વહેલી તકે અમને ક્લેમ સેટલમેન્ટ થઈ ગઈ છે. બહુ સારો. ગુજરાત સરકાર. મારું નામ ગોવિંદભાઈ પ્રજાપતિ, ક્યાંથી? પુણા ગાંવ, અર્ચના સ્કૂલ. જે વરસાદનું પાણી અમારે 5-6 ફૂટ પાણી આવી ગયો હતો, બધું નુકસાન પડી ગયો હતો. પણ અમારે સાથે આરટીઓ ટીમ, ગુજરાત સરકાર, હર્ષભાઈ સંઘવી, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનો બહુ બહુ આભાર કે એટલી વહેલી અમારી સહાય કીધી. કેટલું નુકસાન છે? નુકસાન અમારે 17-18 લાખનો હતો. શેની શોપ છે? અમારે લેસનો કામ છે, મટીરિયલ વાય. કેટલા દિવસમાં નુકસાન પડે? 7 દિવસમાં નુકસાનની ભરપાઈ થઈ ગઈ और 3 દિવસ में हमारे एरिया में साफ सफाई થઈ. યોજનામાં જે લોકોને લાગુ પડતું હોય એવા લોકો એમના ફોટો, વિડીયો જોડે સંપૂર્ણ માહિતી ઓનલાઈન ભરી શકે છે. હમણાં 1 કલાકમાં ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી આ વેબસાઇટ ચાલુ કરી લેવામાં આવશે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓને બી આ વેબસાઇટની ડિટેલ મોકલવામાં આવે છે. અને જે વિસ્તારની અંદર પાણી ભરાયા હતા એવા બી લોકોને, જે રેસિડેન્ટ્સના જે નાની દુકાનો છે, રેકડી છે, જેના લાયસન્સો છે, જેના નંબર્સ અવેલેબલ છે, એ લોકોને બી વોટ્સએપના માધ્યમથી આ માહિતી અમે લોકો આજે સાંજ સુધી મોકલવાના છે, જેથી વધુમાં વધુ ઝડપથી એ લોકો આ ફોર્મ ભરી શકે અને અમે બી એટલી જ સ્પીડથી એમને સહાય ત્યાં સુધી પહોંચાડી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે મારા તમામ સાથી ધારાસભ્યો જે પોતપોતાના વિસ્તારની અંદર કેશડોલ હોય, ઘરવખરી હોય અને જેના વિસ્તારની અંદર હજી બી નાનું મોટું ક્યાંય બી બાકી રહ્યું હોય, આ તમામ જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, બધા જ લોકો એમને જે કંઈ માહિતી મળી હોય કે કોઈ બી કમ્પ્લેન મળી હોય કે કોઈ બી નાનો મોટો વિસ્તાર કે કોઈ બી સોસાયટી હજી બી રહી ગઈ હોય, તો ઘરવખરી અને કેશડોલ એને ઘર સુધી પહોંચાડવાનો આપણે નિર્ણય લેવામાં આવ્યો છે. એવી 41 સોસાયટીની યાદી હમણાં પાછી નવી મળી છે, એની બી સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે.